इनकलाब जिंदाबाद जिंदाबाद कामगार एकता जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद अमल करो कायदाओं अमल करो लड़ेंगे लड़ेंगे। હું સીઆઈટીયુના પ્રદેશ મંત્રી ડી.આર. જાદવ આજે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જે જીઆઈડીસી આવેલી છે અને આ જીઆઈડીસી ના તમામ માલિકો લેબર મજૂર કાયદાઓનો ભંગ કરીને જે કામદારોનું અસહ્ય શોષણ કરે છે એના જ એક ભાગરૂપે આજે મોડાસાની જે બેકરેલ કંપની છે બિસ્કિટ બનાવવાની કંપની એના માલિકે જે તમામ કાયદાઓનો ભંગ કરી કામદારોનું જે શોષણ કરે છે, કામદારોને 8 કલાક કરતા વધારે કામ કરાવે છે, 8 કલાકમાં લઘુત્તમ વેતનનો અમલ થતો નથી, પીએફ કાપતા નથી, હાજરી કાર્ડ, પગાર સ્લીપ, ઓળખપત્ર या કોઈ પણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી, કાયદેસરના કોઈ પણ પ્રકારના લાભ આપવામાં આવતા નથી અને કામદારોના ઉપરથી જુલમ કરીને જો એક દિવસ ગેરહાજર રહે તો 1000 રૂપિયાની પેનલ્ટી કરવામાં આવે છે। જાજરૂ બાથરૂમને તાળું મારી દીધું છે અને તમામ પ્રકારની હેરાનગતિ આ કામદારોને કરી છે। ગુલામની જેમ, ગુલામોનો જમાનો ગયો પણ ગુલામની જેમ આ કામદારોને રાખ્યા છે। એના વિરુદ્ધમાં કામદારોની આજે સ્વયંભૂ હડતાલ પડી હતી અને એ હડતાલના સમર્થનમાં અમે સીઆઈટીયુ તરફથી આવ્યા છીએ। તમામ કામદારો યુનિયનમાં જોડાવાના છે અને આ કામદારોને ન્યાય ના મળે, કામદારોને કાયદેસરના લાભ ના મળે, કાયદેસરનો પગાર ના મળે અને તમામ પ્રકારના લાભ લેવા માટે આ આંદોલન થયું છે અને અમે સમર્થન જાહેર કરીએ છીએ અને આ લાભ નહીં મળે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે। આગામી સમયમાં શું પગલાં રહેશે? આજે જો અમે મજૂર કમિશનર સાથે વાત કરી છે, બીજા જુદા જુદા અધિકારીઓ સાથે વાત કરી છે અને જો આ નહીં આવે તો અહીંયા જ અમે ધામા નાખવાના છીએ અને જ્યાં સુધી ન્યાય નિર્ણય ન મળે ત્યાં સુધી અમે હડતાલ કરીશું અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું, મોડાસામાં રેલી કરીશું અને ધરણા દેખાવ ચાલુ રહેશે। અમારા 2 કલાક 12 કલાક નોકરી કરવી જ નથી, 8 જ કલાક નોકરી કરવી છે પણ બસ અમારા 12 કલાકમાં બહુ શોષણ થાય છે। 12 કલાકનો પગાર અમને હાલતા નહીં, આમ કહે છે 12 કલાકનો તમને ઓવર ટાઈમ હાલે છે, અમે ઓવર ટાઈમ મળતું જ નહીં, ફિક્સ 12 કલાકનો 15,000 પગાર તો 15,000 આવે એ મને માઇનસ થઈને આવે અને પીએફ ના અંદર ડબલ પીએફ કાપી લે છે। જે 1000 રૂપિયા મારે કાપવાનો હોય એને 1000 રૂપિયા કંપની નાખવાના હોય, એ 1000 એવા અમારા પગારમાંથી કાપે છે અને 200 રૂપિયા ટેક્સ 12,000 પગાર આવે તો 200 રૂપિયા ટેક્સ કાપી લેવાનો ઉપરથી એ છે। રજા કામ આપતા નહીં કાયદેસર અને મેં માલું 500,000 ના રજા પાડીએ અને બાથરૂમ જવાનું, સંડાસ જવાનું તો બંધ જ કરી દે છે। તહેવાર આવે ગમે દિવાળી આવે અમે 2 મહિના પહેલા એડવાન્સ બંધ કરી દેવાનું। હા બીજું તહેવારની રજા મળતી અમને વાર ત્યારે આવડે એક ભાઈ અમારે રજા પાડી હતી એક દિવસની 7 જણ ઘેર ગાડી મળ્યા હતા, 8 રજા પાડી એક દિવસની, ધક્કો મારી ગાડી મળ્યા, 7 દિવસ ઘેર રહ્યા, પગાર માઇનસ કર્યો, મેમો આપી દીધો અને તમામ કામદારોનું શોષણ કરવામાં આવે છે। બધા હાલમાં બેઠા છે, 12 કલાકની નોકરી કરવા માંગતા નથી કોઈ, એ આંદોલન ચાલુ કરી છે બધે અને અઠવાડિયાની એક રજા જોઈએ અમારે 12 કલાકમાં અને 12 કલાક કરવા જ નહીં, અમારે 8 કલાક જ કરવા છે।